તો આપણે શરૂઆત ગાયત્રી મંત્રથી કરીએ કે થોડુંક એ જાણવું છે કે ગાયત્રી મંત્રની સ્ટોરી શું છે, કઈ રીતે ક્રિએટ થયો, કેટલો પાવરફુલ મંત્ર છે. બરાબર, ઇટ્સ અપ ટુ યુ. ગાયત્રી મંત્ર. ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી રાજા કૌશિકની. યા. તો અહીંયા અગેન થોડોક સમય માટે જો વ્યુઅર્સે આપણો પહેલો એપિસોડ ના જોયો હોય તો એને પહેલા એપિસોડમાં જવું પડશે, પહેલો એપિસોડ જોવો પડશે. કેમ કે રાજા કૌશિક અને મહર્ષિ વશિષ્ઠની આપણે વાત કરી હતી સ્તંભન ક્રિયાની વાત કરતી વખતે, અભિચારની વાત કરતી વખતે. સો દેટ ઇન્સિડન્ટ હેપન્ડ કે જ્યાં રાજા કૌશિક મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં જાય છે, જમે છે, નંદીની ગાય માટે આગ્રહ કરે છે, મહર્ષિ ના પાડે છે અને રાજા કૌશિક ઉપર સ્તંભન ક્રિયાનો પ્રયોગ થાય છે. રાજા કૌશિક ક્ષમા માંગીને પોતાના આશ્રમમાં, પોતાના મહેલમાં પાછા જાય છે. હવે રાજા તો રાજા હોય, અને આમતું નથી કહેવાયું કે રાજા વાજાન માંદરા. એટલે રાજા કૌશિક જેવા મહેલમાં ગયા પાછા, એટલે એમની અંદર જે બદલાની ભાવના હતી, પ્રતિશોધની ભાવના, કે મારી આખી સેનાની સામે મારે નીચા જોનું થયું છે અને એક સામાન્ય સાધુ કહી શકાય એવી વ્યક્તિએ મને પરાજય આપ્યો, મને હરાવી દીધો. હવે હું એવી સાધના કરીશ કે જે સાધના થકી હું એ સાધુને હરાવી શકું. અને એ કારણોસર રાજા કૌશિક જંગલમાં જાય છે, મહાદેવની સાધના કરે છે, પાશુપતાસ્ત્રથી માંડીને અલગ અલગ અસ્ત્રો શસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ લઈને એ ભાઈ મોટા ઉપાડે મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં પહોંચી જાય છે. યુદ્ધ થાય છે અને એક પછી એક રાજા કૌશિક બધા અસ્ત્રોનો પ્રહાર મહર્ષિ વશિષ્ઠ ઉપર કરે છે. મહર્ષિ વશિષ્ઠના હાથમાં એક બ્રહ્મદંડ છે અને બ્રહ્મદંડની અંદર એ દરેક શસ્ત્રો, દરેક અસ્ત્રો જેટલા પણ પ્રહાર થાય છે બધા એની અંદર સમાઈ ગયા. અને મહર્ષિ વશિષ્ઠે ખાલી દંડ થોડોક હલાવ્યો, આમ જર્ક આપ્યો, અને એમાંથી જે ઉર્જાનું પ્રસ્ફુરણ થયું એ ઉર્જાને કારણે એ રાજા દૂર સુધી પછડાઈ ગયો. અગેન રાજા કૌશિક હારી ગયા, પાછા બીલા મોઢે મહેલમાં પાછા આવ્યા. હવે નક્કી કર્યું કે મહાદેવ કોઈ કામના નથી, હવે મહાદેવની ઉપાસના નહીં કરીએ, હવે આપણે ભગવાન બ્રહ્માને પકડીએ. ફરી પાછા જંગલમાં ગયા, સાધના કરી, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું, અચ્છા તને મહાદેવના અસ્ત્રોથી પરાજય મળ્યો, કંઈ વાંધો નહીં, હવે હું તને બ્રહ્માસ્ત્ર આપું છું. બ્રહ્માસ્ત્ર એક એવું અસ્ત્ર છે કે જેની સામે કોઈ વ્યક્તિ ટકી ના શકે. તું લઈને જા, તું આ કામ કર, તને સફળતા મળશે. રાજા કૌશિક ફરી પાછા બ્રહ્માસ્ત્ર લઈને મહર્ષિ વશિષ્ઠના આશ્રમ ઉપર આવ્યા. બ્રહ્માસ્ત્રનો પ્રહાર થયો, સેમ ઘટના જે ગયા વખતે થઈ હતી એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. ફરી પાછા રાજા કૌશિક હારી ગયા. એટલે આ વખતે તો હવે એટલી હદે ખરાબ પરાજય થયો હતો કે એમને સમજાયું જ નહીં કે મારે શું કરવું. અને અલ્ટિમેટલી એમણે મહર્ષિ વશિષ્ઠના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. મને માત્ર એટલી જિજ્ઞાસા છે કે તમારી પાસે એવું કયું અસ્ત્ર છે કે જેના કારણે સ્વયં બ્રહ્માએ આપેલું બ્રહ્માસ્ત્ર નિષ્ફળ સાબિત થઈ ગયું. તો મહર્ષિ વશિષ્ઠે પોતાના બ્રહ્મદંડની સામે જોયું અને એવું કીધું કે તને એવું લાગે છે કે આ બ્રહ્મદંડને કારણે તારો પરાજય થયો? વાસ્તવમાં તો આ કંઈ જ નથી. હું તને જો પ્રામાણિકતાપૂર્વક કહું તો તું ખરેખર મહાદેવ અને ભગવાન બ્રહ્મા પાસેથી અલગ અલગ અસ્ત્રો અને શસ્ત્રોનું વરદાન લઈને મારી પાસે યુદ્ધ કરવા માટે આવ્યો. તારી પાસે મંત્રની ઉર્જા હતી, જ્યારે હું તો સ્વયં મંત્ર બની ચૂક્યો છું. તું તારી સાથે ઉર્જા લઈને આવેલો, પણ હું તો સ્વયં ઉર્જા છું, હું સ્વયં મંત્ર છું. અને મંત્રને હરાવવો ક્યારેય શક્ય નથી. જ્યારે એક સાધક અને સાધ્ય આ બે એક થઈ જાય, એકબીજામાં ભળી જાય, એકબીજામાં એકરૂપ થઈ જાય, ત્યારે પછી એમના અને એમના ઈષ્ટ વચ્ચે કોઈ અંતર નથી રહેતું. તો એ સમય ઉપર રાજા કૌશિકને સમજાયું કે મારે હવે એ પ્રકારની સાધના કરવી છે જે સાધના મને મહર્ષિ વશિષ્ઠને સમકક્ષ પહોંચાડી શકે. મહર્ષિ વશિષ્ઠે કીધું કે આપ જંગલમાં જાઓ અને હવે મૂળ સાધના કરો. રાજા કૌશિક જંગલમાં ગયા અને ઘણા લાંબા સમય સુધી એમણે માત્ર લોક કલ્યાણની ભાવના સાથે સાધના કરી અને ઓળખાયા વિશ્વામિત્ર તરીકે. જે વિશ્વના મિત્ર છે, દેટ ઇઝ વિશ્વામિત્ર. અને વિશ્વામિત્રને
સૌથી પહેલી વખત સંભળાયો ગાયત્રી મંત્ર. કેમ કે પ્રત્યેક મંત્રના મંત્રદ્રષ્ટા ઋષિ હોય. મંત્રના રચયિતા તો માત્ર મહાદેવ છે, પણ મંત્ર જેમણે જોયા પોતાની અંતર્મનના આંખો વડે, અંતર્મનના નેત્રો વડે, એ ઓળખાયા મંત્રદ્રષ્ટા ઋષિ તરીકે. તો વિશ્વામિત્ર ઇઝ ધ વન જેમણે સૌથી પહેલા ગાયત્રી મંત્રને બ્રહ્માંડમાં વિચરણ કરતો જોયો, અને ત્યાંથી એમણે ગાયત્રી મંત્રને ધારણ કર્યો. ગાયત્રી મંત્ર ઉપર એમણે પ્રચંડ શક્તિશાળી એવી મૂળ સુદીર્ઘ સાધના કરી, લાંબા અંતરાલ સુધી, લાંબા સમય સુધી, અને એ મંત્રને જાગૃત કર્યો. તો ગાયત્રી મંત્રના સૌથી પહેલા મંત્રદ્રષ્ટા ઋષિ જે છે એ વિશ્વામિત્ર છે. પણ અહીંયા જાણવા જેવી વાત એ છે કે ગાયત્રી મંત્રના કુલ 7 મંત્રદ્રષ્ટા ઋષિ છે, માત્ર એક નથી. વિશ્વામિત્ર તો પહેલા ઋષિ હતા કે જેમને ગાયત્રી મંત્ર દેખાયો પહેલા. એ પછી પણ બાકીના 6 ઋષિઓને ગાયત્રી મંત્ર દેખાયો હતો. કેમ આપણા સમાજમાં, કેમ ભારતમાં નાનપણથી આપણને ગાયત્રી મંત્ર શીખવવામાં આવે છે? કેમ એવું કહેવામાં આવે છે કે બેટા ઘરની બહાર નીકળને એટલે ઓછામાં ઓછો 11 વખત ગાયત્રી મંત્રનો જાપ કરી લેજે, બેટા પૂજા કરવા બેસને તો ગાયત્રી મંત્રનો જાપ કરી લેજે? કેમ આપણને નાનપણમાં યજ્ઞોપવિત વખતે ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે? એનું કારણ આ 7 ઋષિઓ દ્વારા થયેલી સાધનામાં છુપાયેલું છે. એ 7 ઋષિઓ છે જમદગ્નિ, ભરદ્વાજ, અત્રિ, ગૌતમ, કશ્યપ, વિશ્વામિત્ર અને વશિષ્ઠ. આ 7 ઋષિઓ દ્વારા ગાયત્રી મંત્રને એમની ઉર્જા થકી, એમના તપોબળ થકી જાગૃત કરવામાં આવ્યો. હવે વિચાર કરો, એક ઋષિ વિશ્વામિત્ર જેવા શક્તિશાળી ઋષિ, જો એક ઋષિએ આવી રીતે મંત્રને જાગૃત કર્યો હોય અને એ મંત્રમાં આટલી ઉર્જા આવી શકતી હોય, તો 7 એવા ઋષિ કે જેના વિશે આપણે શાસ્ત્રોમાં વારંવાર વાંચીએ છીએ, જેમની ઉર્જા એટલી પ્રચંડ હતી, જે પોતે એટલા મહાનતમ સાધક થઈ ગયા, જેમણે આખા સમયના વહેણ બદલાવી નાખેલા. કશ્યપ ઋષિ થકી તો સંસારનું નિર્માણ થયું. કશ્યપના જે પત્ની હતા અર્ધાંગિની, અદિતિ અને દિતિ, અદિતિએ દેવતાઓને જન્મ આપ્યો, દિતિએ દૈત્યોને જન્મ આપ્યો. વિનતા જે એમના ત્રીજા પત્ની હતા, એને પશુ પ્રાણી પંખીને જન્મ આપ્યો. જેમના થકી જીવ સૃષ્ટિનું નિર્માણ શક્ય બન્યું, એવા કશ્યપ ઋષિ પોતે ગાયત્રી મંત્રના મંત્રદ્રષ્ટા ઋષિ છે. આ કારણોસર ગાયત્રી મંત્ર આટલો પોટેન્ટ છે, આટલો બધો શક્તિશાળી છે, અને એટલે ગાયત્રી મંત્રના કારણે તમે જે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકો. સો આઈ વોઝ રીડિંગ અ વન્ડરફુલ બુક પંડિત શ્રી રામ શર્મા આચાર્યની સાધના સે સિદ્ધિ. એ પુસ્તકમાં એમણે લખ્યું છે કે જ્યારે ભગવાન બ્રહ્મા વેદોનું નિર્માણ કરી રહ્યા હતા, ત્યારે એ નિર્માણ માટે પણ એમને ઉર્જાની આવશ્યકતા હતી. ગાયત્રી મંત્રના 24 અક્ષર જે છે, એ 24 અક્ષર એટલે કે તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આ મૂળ ગાયત્રી મંત્ર છે. જ્યારે સવિતુર ગાયત્રી મંત્રને આગળ તમે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ એડ કરો, દેટ બિકમ્સ સવિતુર ગાયત્રી મંત્ર. તો જે મૂળ ગાયત્રી મંત્ર છે એના 24 અક્ષરોને લઈને એની ઉર્જા થકી ભગવાન બ્રહ્માએ 4 વેદોનું નિર્માણ કર્યું: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે ઇમેજિન, જે મંત્રની ઉર્જા 4 વેદોના નિર્માણ માટે કારક બની હોય, કારણભૂત બની હોય, એ મંત્ર કેટલો શક્તિશાળી હશે. સનાતનના મૂળમાં આ 4 વેદો છે. આખી સનાતન સંસ્કૃતિ આ વેદોને આધાર ઉપર ટકેલી છે. હવે આ 4 વેદ માત્ર ગાયત્રી મંત્રને આભારી હોય, આ 24 અક્ષર થકી આટલા મોટા વેદ લખી શકાયા હોય, આટલું જ્ઞાન પીરસી શકાયું હોય, એ મંત્રમાં કેટલી શક્તિ હશે. ઇનફેક્ટ સ્વામીજી જ્યારે બદ્રીનાથથી હિમાલયના જંગલોમાં ગયા, ત્યારે એમણે સૌથી પહેલાં જે મંત્રને જાગૃત કર્યો હતો, દેટ મંત્ર વોઝ સવિતુર ગાયત્રી મંત્ર. તો એમણે સવિતુર ગાયત્રી મંત્રને જાગૃત કર્યા પછી વિષ્ણુ સહસ્ત્ર નામ જાગૃત કર્યું, અને પછી શ્રી વિદ્યા સાધના તરફ, એમની મૂળ સાધના તરફ આગળ વધ્યા હતા. અને પંડિત શ્રી રામ શર્માચાર્યનું આપણે નામ લીધું. એ એટલા મહાન ઉપાસક હતા ગાયત્રી મંત્રના. એક ગાયત્રી મંત્રનું મહાપુરુષ ચરણ એટલે મહાઅનુષ્ઠાન, મહાસાધના, તમે જે નામ આપવું હોય, એક મહાપુરુષ ચરણ કરવા માટે એ મંત્રમાં જેટલા અક્ષર હોય એટલા લાખ વખત તમે મંત્રનો જાપ કરો તો તમે એનું મહાપુરુષ ચરણ કર્યું કહેવાય. 20 અક્ષર 24 લાખ જાપ કરો એટલે મહાપુરુષ ચરણ તમારું પૂર્ણ થયું કહેવાય. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ
એક વર્ષમાં એક મહાપુરુષ ચરણ, એવા 24 વર્ષમાં 24 મહાપુરુષ ચરણ કર્યા બેક ટુ બેક. ઇમેજિન, એક વર્ષમાં 24 લાખ જાપ, 24 વર્ષમાં 24 લાખ ઇન્ટુ 24. એટલા લાખ જાપ કર્યા પછી એમને ગાયત્રી જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે બહુ અદ્ભુત મા પાસે માંગણી કરી હતી કે ગાયત્રી મંત્ર આજ પછી સમાજ માટે લોકભોગ્ય બની જાય અને તમારી ઉર્જા જન જન સુધી પહોંચે, પ્રત્યેક જનમાનસ સુધી ગાયત્રી મંત્ર પહોંચે, એવી મારી કામના છે, એવી મારી ઈચ્છા છે. દેન આપણે જો જોઈએ તો શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી પરિવારની આખી સ્થાપના થઈ. 1953માં સાગરભાઈ ગાયત્રી પરિવારનો સંકલ્પ લેવામાં આવ્યો હતો પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા. એમણે માત્ર 24 સંસ્થાનનો સંકલ્પ લીધો હતો કે આખા ભારત વર્ષમાં 24 સંસ્થાન હશે માં ગાયત્રીના, એવું હું સપનું જોઉં છું. 1968 સુધીમાં, 1968 સુધીમાં 10,000 સંસ્થાન ઊભા થઈ ગયા હતા. આ ગાયત્રી મંત્રની તાકાત.